પસંદગી ખાસ ક્યાં બની રહી છે તમારી સ્ટોક સ્પેસિફિક? કારણ કે આજે થોડીક એ રીતે પણ પસંદગી જોઈએ કે જે જાન્યુઆરી સિરીઝ માટેની પણ હોય કે 2026 માટેના પણ સ્ટોક હોય. ઇવન મેરી ક્રિસમસ છે તો સેન્ટાફિક તરીકે પણ કશેક યુઝ કરી શકીએ. કયા પસંદગી સ્ટોક સ્પેસિફિક આપની આજે બની રહી છે? સૌથી પહેલા તો આપણે જે ટ્રેડિંગ કોલ્સ જે છે એની વાત કરીએ તો જીઓ ફાઇનાન્શિયલ્સમાં એક સારું એવું સ્ટ્રક્ચર બન્યું છે. મલ્ટિપલ બોટમ્સ 290 295 ના ઝોનમાં બન્યા છે. રિસેન્ટલી એક ડબલ બોટમ હતી વિથ ડાયવર્જન્સ છે અને આરએસઆઈમાં પહેલા બ્રેકઆઉટ આવ્યો છે અને પછી આપણાને પ્રાઇસ એક્શનમાં પણ જોવા મળી છે ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ. એટલે જીઓ ફાઇનાન્સને આપણે બાય કરી શકીએ છીએ. કરંટ ભાવ 302 છે એટલે 302 થી 300 ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. 294 નો એક સ્ટોપ લોસ રહેશે, 315 નો એક ટાર્ગેટ રહેશે. સેકન્ડ સ્ટોક જે રહેશે એ કોલ ઇન્ડિયા છે અને ધેટ ઇઝ ફોર એન્ટાયર 2026 માટે છે. કોલ ઇન્ડિયાની અંદર એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ છે. આપણે આઈ ગેસ લાસ્ટ 1.5-2 મહિના પહેલા પણ એક વખત આપણે ડિસ્કસ કર્યો હતો. આની અંદર એક ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થઈ છે વીકલી ચાર્ટ ઉપર રાઇટ ફ્રોમ મે 2025 અને કરંટ વીકમાં એ જ ટ્રાયંગલનો વિથ સર્જ ઇન વોલ્યુમ આપણાને એક સારું બ્રેકઆઉટ દેખાડે છે. લેવલ્સ હતા 395 ના, કરન્ટલી 406 છે. અને અગર આપણે આરએસઆઈ નું પ્લેસિંગ જોઈએ તો કન્ટિન્યુઅસલી જે મેન્શન કન્સોલિડેશન હતું છેલ્લા 5-6 મહિનાનું એની અંદર કન્ટિન્યુઅસલી 50 ના લેવલ્સ જાળવી રાખ્યા છે એટલે આ સ્ટ્રેન્થની સાઇન છે. અને પ્રીવિયસ જેટલા પણ સ્વિંગ હતા 6 થી 8 મહિનાના આરએસઆઈ એ બ્રેક કર્યા છે અને 66 આગળ છે. એટલે આની અંદર એટલીસ્ટ હું નેક્સ્ટ 5-6 મહિનાની અંદર એક સારી રેન્જ શિફ્ટ થઈ ગઈ છે અને એક ઉપરના લેવલ્સમાં આપણે 480 490 ના લેવલ્સ કોલ ઇન્ડિયામાં જોઈ શકે છે એટલે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 365 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી અને આ 2026 ની પીક છે કોલ ઇન્ડિયા. એટલે જો જીઓ ફાઇનાન્સ એક ટૂંકા ગાળે ને કોલ ઇન્ડિયા 2026 માટેની પિક્સ અહીંયાથી બનતી જોવા મળી રહી છે એટલે એના પર એક ફોકસ રાખજો. જીઓ ફાઇનાન્સ 294નો સ્ટોપ લોસ રાખો, 315ના લક્ષ્યાંક અહીંયા તમને આવતા જોવા મળી શકે છે એટલે એના પર તો એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ કોલ ઇન્ડિયા પર નજર રાખજો. કોલ ઇન્ડિયા તો 2026 માટે પણ તમે એક ખરીદારી કરીને ચાલી શકો છો. 365નો એક સ્ટોપ લોસ રાખો, 480 490 આ એક લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એટલે આ બધા કાઉન્ટર પર ખાસ તમારે ફોકસ રાખવાનું જીઓ ફાઇનાન્સ અને કોલ ઇન્ડિયા. વેલ